गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज धोरण 2 विषय है इंग्लिश। इंग्लिश ની અંદર આપણે યુનિટ 7 કયું યુનિટ જોઈ રહ્યા છે? યુનિટ 7 શું છે? એ એન્ડ એન બરાબર। અહીંયા એ અંગ્રેજી ભાષામાં એ અને એન એ બે શું છે? આર્ટિકલ। શું છે? આર્ટિકલ બરાબર। અંગ્રેજી મૂળાક્ષરોમાં કયા કયા મૂળાક્ષરો સ્વર છે? ગયા લેક્ચરમાં આપણે જોયા હતા ને બરાબર કે કયા કયા મૂળાક્ષરો સ્વર છે, કેટલા છે સ્વર? તો સ્વર કેટલા છે? 5। કેટલા છે? 5। કયા કયા? तो ए ई आई ओ यू कया कया स्वर छे? ए ई आई ओ यू ये 5 छे। ए शू छे? स्वर। शू आपेलू छे? स्वर आपेला छे। अने बाकीना जे बधा मूळाक्षरो रहे एक शू छे? व्यंजन छे। शू छे? व्यंजन बराबर। आर्टिकल्स ए અને आर्टिकल एन એ આપણે આગળ જોયું બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? ફન ટાઈમ। શું આપેલું છે? ફન ટાઈમ। ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એ કે એન આર્ટિકલ મૂકો। શું આપેલું છે? चित्रों साथे आपेला नामोनी पहला ए के एन आर्टिकल मूको। तो अहींया चित्र आपेला छे एनी आगळ आपणे शुं करवानुं छे? आर्टिकल मूकवाना छे। ए अने एन। तो जे स्वर आपेला छे बराबर, स्वर आपेला छे एनी आगळ आपणे शुं लगवानुं छे? आर्टिकल ए। अने जे व्यंजन छे एनी आगळ कयो आर्टिकल मूकवानो छे? आर्टिकल एन बराबर। ए याद राखवानुं हमेशा के स्वर होय त्यां आगळ आर्टिकल ए लागे अने व्यंजन होय त्यां आर्टिकल एन लागे। तो अहींया जुओ, अहींया आपेलुं छे टेबल। शुं आपेलुं छे? तो अहींया जुओ शानुं चित्र आपेलुं छे? टेबलनुं। तो अहींया लखेलुं छे TABLE टेबल। શું આપેલું છે? TABLE ટેબલ। અહીંયા ટેબલ આપેલું છે બરાબર। તો ત્યાં આગળ પહેલા જુઓ શું છે? ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એ કે એન આર્ટિકલ મૂકો। તો ત્યાં આગળ કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ એ આવશે કે આર્ટિકલ એન આવશે? એક વાત હંમેશા યાદ રાખો કે સ્વર હોય ત્યાં આર્ટિકલ એ મુકાય અને વ્યંજન હોય ત્યાં આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે। એ યાદ રાખવાનું। ટી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો ટી છે એ શું છે? વ્યંજન છે। શું છે? વ્યંજન। એટલે ત્યાં આગળ કયું આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એન। કયો આવશે? આર્ટિકલ એન। તો અહીંયા મૂકીએ આપણે આર્ટિકલ એન। तो अहींया लखीए ए एन मूक्यो अहींया ए एन बराबर। एन एन टेबल। अहींया टेबलनुं चित्र हतुं बराबर। एना नामनी पहला आपणे कयो आर्टिकल लख्यो? एन एन टेबल। पछी अहींया जुओ एप्पल। शानुं चित्र आपेलुं छे? एप्पल। तो अहींया एप्पलनुं चित्र आपेलुं छे अने अहींया नाम पण आपेलुं छे। जुओ APPLE APPLE एप्पल एटले सफरजन। तो अहींया एप्पल आपेलुं छे बराबर। तो त्यां आगळ कयो आर्टिकल मूकवामां आवशे? आर्टिकल ए मूकवामां आवशे के आर्टिकल एन मूकवामां आवशे? तो त्यां आगळ आर्टिकल
એ મૂકવામાં આવશે. કયો આવશે? આર્ટિકલ એ. કારણ કે આ જે એ આપેલો છે એ શું છે? સ્વર. શું આપેલો છે? સ્વર. એટલે અહીંયા આગળ આર્ટિકલ એ આવશે. તો અહીંયા આપણે આર્ટિકલ એ મૂકી દઈએ. મૂક્યો આર્ટિકલ એ, બરાબર. અહીંયા આર્ટિકલ એ મૂક્યો. એ એપલ. એ એપલ. પછી અહીંયા જુઓ શું આપેલું છે? IRON. જુઓ અહીંયા શું આપેલું છે? IRON. શું લખેલું છે? ઇરોન. શું લખેલું છે? ઇરોન. બરાબર. તો અહીંયા આગળ જુઓ, અહીંયા પહેલો અક્ષર કયો આપેલો છે? આઈ. કયો આપેલો છે? આઈ. બરાબર. તો આઈ એ શું છે? સ્વર છે કે વ્યંજન? આઈ છે એ શું આપેલો છે? સ્વર આપેલો છે કે વ્યંજન આપેલો છે? તો આઈ આપેલો છે એ શું છે? સ્વર છે. શું આપેલો છે? સ્વર. તો સ્વર હોય ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવે છે? આર્ટિકલ એ. કયો મૂકવામાં આવે છે? આર્ટિકલ એ. તો અહીંયા આપણે આર્ટિકલ એ મૂકવામાં આવશે. તો અહીંયા આર્ટિકલ એ મૂકી દઈએ. મૂકીએ આર્ટિકલ એ. બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા ચિત્ર શાનું આપેલું છે? તો અહીંયા સ્પેલિંગ આપણે જોઈએ. GLASS. ગ્લાસ. અહીંયા ગ્લાસનું ચિત્ર જોવા મળે છે. બરાબર. શાનું ચિત્ર? ગ્લાસ. અહીંયા ગ્લાસનું ચિત્ર જોવા મળે છે. અહીં આપેલો છે પહેલો મૂળાક્ષર જી. કયો આપેલો છે? મૂળાક્ષર જી. તો અહીંયા મૂળાક્ષર જી આપેલો છે. તો જી શું છે? સ્વર છે કે વ્યંજન? જી છે એ સ્વર આપેલો છે કે વ્યંજન આપેલો છે? તો જી છે એ શું આપેલું છે? વ્યંજન છે. કેવો છે? વ્યંજન. એટલે ત્યાં કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એન. કયો મૂકવામાં આવશે? આર્ટિકલ એન. વ્યંજન હોય, મૂળાક્ષર વ્યંજન હોય ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે. અને જે સ્વર હોય, મૂળાક્ષર સ્વર હોય એ ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે. એટલે અહીંયા જી આપેલો છે એ શું છે? વ્યંજન. એટલા માટે ત્યાં આગળ શું મૂકવામાં આવશે? આર્ટિકલ એન. તો અહીંયા મૂકવામાં આવશે આર્ટિકલ એન. મૂકે આર્ટિકલ એન. બરાબર. એન ગ્લાસ. એન ગ્લાસ. અહીંયા જોઈએ પછી શું આપેલું છે? અહીંયા OWL. આઉલ. અહીંયા આઉલનું ચિત્ર આપેલું છે. આઉલ એટલે ઘુવડ. આઉલ એટલે શું થાય? ઘુવડ. બરાબર. OWL. આઉલ. આઉલ એટલે ઘુવડ. તો અહીંયા આપેલો છે ઓ. કયો મૂળાક્ષર પહેલો આપેલો છે? મૂળાક્ષર ઓ. તો અહીંયા ઓ આપેલો છે. બરાબર. તો ઓ શું છે? સ્વર છે કે વ્યંજન? ઓ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો શું છે? ઓ છે એ સ્વર છે. સ્વર કેટલા છે? 5. AEIOU. તો અહીંયા આપેલો છે ઓ. શું આપેલો છે? ઓ. તો અહીંયા આર્ટિકલ એ મૂકવામાં આવશે. કયો આર્ટિકલ? આર્ટિકલ એ. તો અહીંયા મૂકી દઈએ આર્ટિકલ એ. મૂક્યો આર્ટિકલ એ. બરાબર. પછી અહીંયા જુઓ CAR. CAR. કાર. શું આપેલું છે? કાર. કાર એટલે ગાડી. અહીંયા જોવા મળે છે કાર. જોવા મળે છે. તો અહીંયા જુઓ સી આપેલો છે. પહેલો મૂળાક્ષર કયો આપેલો છે? સી. અહીંયા મૂળાક્ષર સી આપેલો છે. તો સી શામાં આવશે? વ્યંજનમાં આવશે કે સ્વરમાં આવશે? જે મૂળાક્ષર સી આપેલો છે એ વ્યંજન છે કે સ્વર છે? તો એ શું છે? વ્યંજન છે. કેવો છે? વ્યંજન. એટલે ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ કે આર્ટિકલ એન? તો ત્યાં આગળ મૂકવામાં આવશે આર્ટિકલ એન. કારણ કે સી છે એ શું છે? વ્યંજન.
એટલા માટે અહીંયા મૂકવામાં આવશે આર્ટિકલ એન. મૂકે આર્ટિકલ એન. પછીનો અહીંયા જોઈએ કે અહીંયા શું આપેલું છે, ONION, ઓનિયન. શું આપેલું છે, ઓનિયન. બરાબર, ઓનિયન આપેલું છે. તો અહીંયા ઓનિયન એટલે ડુંગળી. શું આપેલું છે, ઓનિયન એટલે ડુંગળી. તો અહીંયા એનો મૂળાક્ષર પહેલો આપેલો છે ઓ. કયો આપેલો છે મૂળાક્ષર, ઓ. તો ઓ સ્વર છે કે વ્યંજન છે? ઓ સ્વર આપેલો છે કે વ્યંજન આપેલો છે? તો ઓ છે શું આપેલો છે, સ્વર. શું છે, સ્વર. એટલા માટે ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે. કયો મૂકવામાં આવશે, આર્ટિકલ એ. પછી અહીંયા જુઓ, હટ, HAT, હટ એટલે ટોપી. હટ એટલે ટોપી. તો અહીંયા આપેલો છે એચ. કયો આપેલો છે મૂળાક્ષર, એચ. તો એચ સ્વર છે કે વ્યંજન? ઓ છે એ સ્વર છે કે વ્યંજન? એચ છે, એચ સ્વર છે કે વ્યંજન? તો એ વ્યંજન છે. એટલા માટે ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે, આર્ટિકલ એન. કયો મૂકવામાં આવશે, આર્ટિકલ એન. મૂક્યો અહીંયા આર્ટિકલ એન. બરાબર. હવે અહીંયા આગળ જુઓ, શું આપેલું છે, ICECREAM, આઈસ્ક્રીમ. શું આપેલું છે, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ આપેલી છે. તો એનો પહેલો અક્ષર શું છે, આઈ. શું આપેલો છે, આઈ. આઈ સ્વર છે કે વ્યંજન? આઈ આપેલો છે એ સ્વર આપેલો છે કે વ્યંજન આપેલો છે? તો આઈ છે એ શું છે, સ્વર આપેલો છે. કેવો છે, સ્વર. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે, આર્ટિકલ એ. કયો મૂકવામાં આવશે, આર્ટિકલ એ. તો અહીંયા આર્ટિકલ એ મૂકી દઈશું. બરાબર. પછી જુઓ અહીંયા CAT, કેટ. શું આપેલું છે, કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. અહીંયા જોવા મળે છે બિલાડીનું ચિત્ર. બરાબર. શું આપેલું છે, CAT, કેટ એટલે બિલાડી. તો અહીંયા સ્પેલિંગ આપેલો છે CAT. તો એનો પહેલો મૂળાક્ષર કયો છે, સી. કયો છે, સી. તો ત્યાં આગળ જોઈએ આપણે કે સી આપેલો છે એ સ્વર છે કે વ્યંજન? સ્વર આપેલો છે કે વ્યંજન આપેલો છે? તો સી છે એ શું છે, વ્યંજન. શું છે, વ્યંજન. એટલા માટે ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે, આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન? તો ત્યાં આગળ મૂકવામાં આવશે આર્ટિકલ એન. કયો મૂકવામાં આવશે, આર્ટિકલ એન. તો અહીંયા મૂકી દઈએ આપણે આર્ટિકલ એન. બરાબર. કયો આર્ટિકલ મૂક્યો, આર્ટિકલ એન. એન કેટ. એન કેટ. બરાબર. સી છે શું હતો, વ્યંજન હતો. એટલા માટે ત્યાં આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યો. હવે અહીંયા આગળનું ચિત્ર જુઓ, કયું છે, AEROPLANE, એરોપ્લેન. શું આપેલું છે, એરોપ્લેન. એરોપ્લેન એટલે અહીંયા વિમાન જોવા મળે છે, અહીંયા ચિત્રમાં જોવા મળે છે. બરાબર. તો અહીંયા એનો અક્ષર પહેલો કયો છે, એ. કયો છે, એ. તો એ આપેલો છે. બરાબર. તો ત્યાં આગળ આર્ટિકલ કયો મૂકવામાં આવશે, આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન મૂકવામાં આવશે? તો ત્યાં આગળ આપણે મૂકી દઈએ આર્ટિકલ એ. કયો આવશે, આર્ટિકલ એ. કારણ કે એ આપેલો છે એ શું છે, સ્વર. એટલે અહીંયા આર્ટિકલ એ મૂકવામાં આવશે. પછી અહીંયા જુઓ, શિપ, SHIP, શિપ એટલે વહાણ. શિપ એટલે વહાણ. અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપેલો છે એસ. એસ શું છે, સ્વર છે કે વ્યંજન?
તો એ વ્યંજન છે. કેવો છે? વ્યંજન. એટલે ત્યાં આગળ આર્ટિકલ એન વપરાય. આર્ટિકલ એન મૂક્યો ત્યાં આગળ. બરાબર. અહીંયા જોયું આપણે કે ચિત્રો સાથે આપેલા નામોના પહેલાં એ કે એન આર્ટિકલ મૂકો. તો અહીંયા જુઓ આપણે એ અને એન આર્ટિકલ મૂક્યા. હવે નીચે જે ચિત્ર આપેલા છે એના નામોના પહેલાં એ કે એન જ આર્ટિકલ મૂકવાના છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.